નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોર્પ્સ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જે ટોપિક લઈને આવ્યા છીએ તે તમે જાણો છો કે પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાને થોડાક જ દિવસો બાકી છે. તેમ છતાં પણ જે અગાઉની પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા હસમુખ સાહેબ પટેલ દ્વારા લેવામાં આવી હતી અને તેમાંથી પાઠ્યપુસ્તકોમાં વધારે ભારણ આપવામાં આવ્યું હતું. તેમાં પાઠ્યપુસ્તકમાંથી 75+ પ્રશ્નો કાઢવામાં આવ્યા હતા. તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. કયા પાઠમાંથી કયો પ્રશ્ન લેવામાં આવ્યો હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો, જેથી આવી તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો અહીં મિત્રો આપણે ઇતિહાસમાંથી ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ અલગ અલગ બધા જ સબ્જેક્ટની ચર્ચા કરશું. તો અહીં પહેલો પ્રશ્ન છે મિત્રો, મહાજનપદ છે અને તેની રાજધાની છે તેને લગતો જે પ્રશ્ન હતો તે આપણે જોઈએ તો અહીં ધોરણ 6 ચેપ્ટર 4 છે અને ત્યારબાદ ધોરણ 11 ચેપ્ટર 6. આ બંને પાઠમાંથી આ પ્રશ્નને જે કોષ્ટક આપેલું છે તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તમે જોઈ શકો છો કે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી તેમાં જે અમુક વ્યક્તિઓ સંકળાયેલા હતા, જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા છે, વીર સાવરકર છે, મદનલાલ ધીંગરા છે અને મેડમ ભીખાજી કામા છે. તેને લગતો જે પ્રશ્ન હતો તે ધોરણ 8 ચેપ્ટર 6 માંથી અને ધોરણ 9 ચેપ્ટર 4 માંથી લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જે છે, મૌર્ય વંશના રાજાઓને ક્રમમાં ગોઠવવાના હતા. તેના પણ વિશે આપણે જો ચર્ચા કરીએ તો ધોરણ 6 ચેપ્ટર 6 અને ધોરણ 11 ચેપ્ટર 7 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે ભગવાન બુદ્ધ વિશેનો છે. તેમાં પણ જો આપણે જોઈએ તો ધોરણ 6 માંથી એટલે કે ચેપ્ટર 5 છે અને ધોરણ 11 માંથી ચેપ્ટર 5 છે. આ બંને પાઠમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, અહીં ખેતીને લગતો ભૂગોળને લગતો પ્રશ્ન આવી ગયેલો છે. એટલે કે એમાં જોઈએ તો કયા પ્રકારના વૃક્ષો કાપીને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 8 ચેપ્ટર 11 માંથી લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો છે, ભારતમાં જ્યાં વિવિધ પ્રજાઓ વ્યાપાર કરવા આવી હતી તેમાંથી કઈ પ્રજા આવી હતી તેનો ક્રમ આપવાનો હતો, અથવા તો કઈ કઈ પ્રજાઓ આવી હતી તેમાં બી આપણે જોઈએ તો ધોરણ 8 ચેપ્ટર 1 છે અને ધોરણ 9 માં પણ ચેપ્ટર 1 છે, જેમાંથી આ પ્રશ્નો લેવામાં આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિ. તેમાં પણ મિત્રો ધોરણ 6 ચેપ્ટર 3 અને ધોરણ 11 માંથી ચેપ્ટર 2 માંથી આ તમામ માહિતીઓ આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછીની જો વાત કરીએ તો પાછા પડતા મોસમી પવનો છે કયા રાજ્યમાં વરસાદ લાવે છે તેના વિશે બી પ્રશ્ન હતો. તેમાં બી ધોરણ 9 અને ચેપ્ટર 16 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો છે અમુક ચિત્રશૈલીઓ જે મહત્વની છે અમુક અમુક રાજ્યો માટે, એ કયા કયા રાજ્યોમાં હોય છે તેના ફક્ત નામ આપવાના હતા. તો આપણે જોઈએ તો ધોરણ 8 જે ચેપ્ટર 7 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો અને તે પણ તમે જોઈ શકો છો. ત્યાર પછીનો છે અંગ્રેજો દ્વારા જે ભારતમાં મહેસૂલી પદ્ધતિઓ દાખલ કરવામાં આવી હતી, એટલે કઈ કઈ મહેસૂલ પદ્ધતિઓ દાખલ કરવામાં આવી હતી તેને લગતો જે પ્રશ્ન છે ધોરણ 8 અને ચેપ્ટર 2 માંથી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તમે જોઈ શકો છો વેદને લગતો પ્રશ્ન છે. તેમાં પણ ધોરણ 6 માંથી ચેપ્ટર 3 છે અને ત્યારબાદ ધોરણ 11 માંથી ચેપ્ટર 3 છે. તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. તેમાં વેદો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ધોરણ 6 અને ધોરણ 11 માં. ત્યાર પછી અમુક કૃતિઓ છે અને તેના કર્તાઓ છે તેના વિશે પણ ધોરણ 11 ચેપ્ટર 10 અને 11 માં એક કોષ્ટક આપવામાં આવેલું છે. તેમાં તમામ કૃતિઓ અને તેના કર્તાઓની માહિતી આપવામાં આવેલી છે અને વારંવાર આ પુસ્તકમાંથી એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, જ્યારે ભારત આઝાદ થયું ત્યારબાદ ગોવામાં હજી પોર્ટુગીઝોનું શાસન હતું, તો ગોવા મુક્તિ આંદોલન ક્યારે કરવામાં આવ્યું હતું તેના વિશેનો જે પ્રશ્ન છે તે ધોરણ 9 ચેપ્ટર 7 માંથી લેવામાં આવ્યો હતો, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે અમુક મહાન વ્યક્તિઓ અને તેના દ્વારા જે સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી તેને લગતો પ્રશ્ન હતો. તેમાં બી તમે જોઈ શકો છો ધોરણ 8 ચેપ્ટર 5 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો.
ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના ઇતિહાસ વિશે છે. ગુજરાતમાં સોલંકીઓ કાળમાં અમુક મહત્વના યુદ્ધો કર્યા હતા અને તેનો સમય મહત્વનો ગણવામાં આવે છે. જેમ કે તેમાં બી આપણે જોઈએ તો ધોરણ 7 માંથી ચેપ્ટર પહેલું તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો મહાત્મા ગાંધીજી વિશેનો પ્રશ્ન છે, જે આપણે જોઈએ તો ધોરણ 8 ચેપ્ટર 6 અને ધોરણ 12 માંથી ચેપ્ટર 9 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે ભારતમાં જે સુધારા ચળવળ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ અમુક મહાન સંતો હતા અને તેની રસ્યતા હતા, તેના વિશેનો જે પ્રશ્ન છે ધોરણ 7 માંથી ચેપ્ટર 7 આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો અમુક નૃત્ય અને તેના લગતા રાજ્યો છે, તે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તેમાં પણ ધોરણ 7 માંથી ચેપ્ટર 8 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો અમુક મહત્વના દિવસો છે અને તે કયા દિવસે ઉજવવામાં આવે છે તેને લગતો જે છે પ્રશ્ન છે તે આવ્યો હતો. તેમાં આપણે જોઈએ તો ધોરણ 7 છે ચેપ્ટર 14 અને ચેપ્ટર 16 માંથી જે કોષ્ટક આપવામાં આવેલા છે તેમાંથી જ આ પ્રશ્ન લેવામાં આવ્યા હતા. ત્યાર પછીની વાત કરવામાં આવે તો અહીં ભારતમાં જે મહત્વના શાસકો થઈ ગયા તેને ક્રમમાં ગોઠવવાના હતા, એટલે ક્યોક્યો વંશ મહત્વનો હતો. તેનો પણ પ્રશ્ન આપણે જોઈએ તો ધોરણ 6 માંથી ચેપ્ટર 6 અને 7 માંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ 7 માંથી પણ ચેપ્ટર 1 માંથી આની માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછીનો જે મૌર્ય વંશને લગતો મહત્વનો પ્રશ્ન છે, મૌર્ય અને ગુપ્ત વંશને, તેમાં પણ ધોરણ 6 ચેપ્ટર 6 અને 7 અને ત્યારબાદ ધોરણ 11 માં પણ તેની મહત્વની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ તો અમુક ગુફાઓ છે જે કયા રાજ્યમાં આવેલી છે તેને લગતો પ્રશ્ન હતો. તેમાં બી આપણે જોઈએ તો ધોરણ 11 ની જે ચિત્રકલાની બુક છે અને ધોરણ 10 માં ચેપ્ટર 6 માંથી આ પ્રશ્નો લેવામાં આવ્યા હતા, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો અહીં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓ હતા જે ભારતમાં આવ્યા હતા અમુક રાજાઓના સમયમાં, તેની વિશે જો ધોરણ જોઈએ તો આપણે ધોરણ 11 માં ચેપ્ટર 1, 7, 9, 10 અને 11 માં તમામ ચેપ્ટરો મહત્વના છે. તેમાંથી અલગ અલગ માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જે તમે જોઈ શકો છો. ત્યાર પછીનો સરદાર વલ્લભભાઈ પટેલનો મહત્વનો પ્રશ્ન છે, જે ધોરણ 6 ચેપ્ટર 8 અને ધોરણ 9 ચેપ્ટર 7 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો જોઈએ તો અહીં જૈન ધર્મને લગતો મહત્વનો પ્રશ્ન છે, જેમાં તમે જોવો છો તો ધોરણ 6 ચેપ્ટર 5 અને ધોરણ 11 ચેપ્ટર 5 જે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને માટે મહત્વના પ્રશ્નો ગણી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય લગતો પ્રશ્ન છે, જે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કેટલા સભ્યો કાયમી છે તે જે પ્રશ્ન છે તે ધોરણ 9 ચેપ્ટર 3 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો, જે પણ તમે જોઈ શકો છો. સેકન્ડ લાઇનમાં તમામ રાજ્યોના દેશોના નામ આપવામાં આવેલા છે. ત્યાર પછી જોઈએ મિત્રો અહીં ચાર્ક વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તેમાં કયા કયા સભ્યો છે અને તેનું વડું મથક ક્યાં આવેલું છે. તેમાં જોઈએ તો ધોરણ 12 રાજ્યશાસ્ત્રમાં તેની માહિતી આપવામાં આવેલી છે ચેપ્ટર નંબર 6 માં. ત્યારબાદ મિત્રો અહીંથી ભૂગોળના પ્રશ્નો શરૂ થાય છે, જેમાં આપણે જોઈએ તો અહીં નદીઓ વિશેનો પ્રશ્ન છે, જે પ્રશ્ન ટૂંકમાં કેન્સલ થયો હતો તે સમયે. ત્યારબાદ તે ધોરણ 9 અને ચેપ્ટર 15 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધનો ક્યાં ક્યાં છે, તેને લગતો પ્રશ્ન પણ અહીં કોષ્ટક આપવામાં આવ્યું છે, જે કોષ્ટકમાંથી જ લેવામાં આવ્યો હતો, તે ધોરણ 8 ચેપ્ટર 9. ત્યાર પછીના ઉર્જા સ્ત્રોતો ક્યાં ક્યાં છે તેનો પણ પાઠ આપવામાં આવેલો છે મિત્રો ધોરણ 8 માં, અને તેમાં 10મો ચેપ્ટર છે. 10મા ચેપ્ટરમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો છે ગુજરાતમાં જે વિવિધ પાકો થાય છે તેના માટે કયો પ્રદેશ જાણીતો છે, તેને લગતો જે પ્રશ્ન છે તે ધોરણ 10 ની અંદર 8માં અને 10માં ખેતી નામનું ચેપ્ટર આપવામાં આવેલું છે, તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો. ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીં
ગ્રીનિશ રેખા જે છે કર્કવૃત છે અને આંતરરાષ્ટ્રીય નિયંત્રણ રેખા વાંકી ચૂકી છે તેને લગતો જે પ્રશ્ન છે ભૂગોળને લગતો એટલે કે અક્ષાંશ અને રેખાંશને લગતો એ આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. જે આપણે જોઈએ તો ધોરણ 6 છે અને ચેપ્ટર નંબર 9 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછી જો જોઈએ તો અમુક પાક વિશેનો પ્રશ્ન છે એટલે કે કયા પાક માટે કયું વાતાવરણ મહત્વનું હોય છે અને કેટલો વરસાદ મહત્વનો હોય છે. એમાં પણ કપાસને લગતો જે પ્રશ્ન હતો તે તમે જોઈ શકો છો. ધોરણ 8 અને ચેપ્ટર 11 માંથી ફકરામાંથી જ આ પ્રશ્નની પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછીનો છે અમુક પર્વતો વિશે છે કે હિમાલય ગેડ પર્વત છે અને ઇટાલીનો વિશ્વવીય જ્વાળામુખી પર્વત છે. તો અહીં મિત્રો એ પણ તમે જોઈ શકો છો. ધોરણ 6 માં આપને ચેપ્ટર 11 માં ભૂમિ સ્વરૂપો નામનું ચેપ્ટર આપવામાં આવેલું છે તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. અહીં મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિને લગતો જે પ્રશ્ન છે તે પણ તમે જોઈ શકો છો. ધોરણ 8 ચેપ્ટર 11 માં માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો અહીં મેંગ્રોવ જંગલોને લગતો જે પ્રશ્ન છે તેમાં આપણે જોઈએ તો અહીં ધોરણ 9 ચેપ્ટર 17 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો જેમાં તમે જોઈ શકો છો કોષ્ટકમાંથી જ માહિતી લીધી હતી. ત્યાર પછી અહીં ભારતમાંના અમુક મહત્વના બંદરો અને તેની સામે તેના રાજ્યો આપવામાં આવેલા છે તે પણ તમે જોઈ શકો છો. ધોરણ 10 માં ચેપ્ટર નંબર 10 અને 14 માં જે પરિવહન નામનું ચેપ્ટર આપવામાં આવેલું છે તેમાંથી તે પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો અહીં અમુક ખનિજો છે અને તે કયા રાજ્યમાંથી મેળવવામાં આવે છે તેને લગતો જે પ્રશ્ન છે તેમાં જો ચર્ચા કરીએ તો અહીં ચેપ્ટર નંબર ધોરણ 10 તેમાં ચેપ્ટર 11 આપવામાં આવેલું છે ભારતમાં ખનિજો અને તેના શક્તિના સંસાધનો તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીની વાત કરીએ તો વસ્તી ગણતરીને લગતો જે પ્રશ્ન છે 2011ની તેમાં પણ માનવ વસ્તી નામનું ચેપ્ટર આપવામાં આવેલું છે ધોરણ 12 ચેપ્ટર 2 માં. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં નીચેનામાંથી કઈ વસ્તુ જૈવિક વિઘટનીય છે એમાં પણ આપણે સંસાધનને લગતો જે પ્રશ્ન છે તે પણ ધોરણ 7 ચેપ્ટર 14 માંથી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધોરણ 8 ચેપ્ટર નંબર 9 લેવામાંથી આવ્યો હતો. અને ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન છે જેના અમુક પ્રશ્નો વધારે ભારણ રહેતું હોય છે તેના વિશે બી આપણે વાત કરીએ. અહીં ડેન્ગ્યુ કયા મચ્છરના કરડવાથી થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે જે તમે જોઈ શકો છો. ધોરણ 9 ચેપ્ટર નંબર 20 માંથી લેવામાં આવ્યો હતો એટલે સામાજિક વિજ્ઞાનમાંથી. ત્યારબાદ ધોરણ 5 પર્યાવરણમાં પણ આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. તેમાં ધોરણ ચેપ્ટર 8 છે ધોરણ 5 માં પર્યાવરણનું નામનું પુસ્તક છે તેમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન છે અમુક રોગ છે તે કેનાથી થતા હોય છે તેની વિશે માહિતી આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો એક કોષ્ટક આપવામાં આવેલું છે અને આ કોષ્ટકમાંથી જ આ પ્રશ્નો લેવામાં આવેલા છે જેમાં ધોરણ 8 ચેપ્ટર 2 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અમુક વિધાનો છે જે બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે. અહીં વાયરસ દહીં બનાવવા માટે ઉપયોગી થાય છે અને ઈસ્ટ અથવા કાથો લાવવા માટે મદદરૂપ થતી હોય છે તેની વિશે આપણે ચર્ચા કરીએ તો અહીં ધોરણ 8 ચેપ્ટર 2 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પુસ્તકમાંથી લીધો હતો. ત્યાર પછી મિત્રો માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે તેવો પણ એક પ્રશ્ન હતો તે ધોરણ 10 ચેપ્ટર 5 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે જે ખેતી અને બાયોગેસને લગતો જે પ્રશ્ન છે તે ધોરણ 10 ચેપ્ટર નંબર 12 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધોરણ 8 ચેપ્ટર નંબર 10 માંથી તે પ્રશ્ન લીધેલો છે જે બાયોગેસને લગતો છે. ત્યાર પછીનો બાષ્પીભવનને લગતો જે પ્રશ્ન હતો તે ધોરણ 6 ચેપ્ટર 3 માંથી લેવામાં આવેલો છે. ત્યારબાદ વિદ્યુતને લગતો જે પ્રશ્ન હતો તે વિદ્યુતને કયા એકમમાં માપવામાં આવતું હોય છે તેમાં તમે જોઈ શકો છો ધોરણ 10 ચેપ્ટર નંબર 11. ત્યારબાદ વિટામિન છે અને તેની સામે કયા વિટામિનો હોય છે જલદ્રાવ્ય હોય છે અથવા તો ચરબી દ્રાવ્ય હોય છે એમાં પણ પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપવામાં આવેલું છે અને અહીં વિદ્યાર્થી મિત્રો એરર રહી ગયેલ છે જે તમે ચેક કરી જુઓ છો. વિજ્ઞાન અને ટેકનોલોજીના પુસ્તકમાંથી લીધેલું છે ધોરણ 6 માંથી. ત્યાર પછીનો પ્રશ્ન છે અમુક એસિડ હોય છે જે અમુક વસ્તુમાં જેમ કે ઓક્ઝેલિક એસિડ છે અને સાઇટ્રિક એસિડ છે પાલક નારંગી અને વિનેગરમાંથી હોય છે તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે તેમાં પણ તમે જોઈ શકો છો
પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક આપવામાં આવેલું છે ધોરણ 7ની વિજ્ઞાનમાં. તેમાં પણ ચેપ્ટર નંબર 4 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અમુક જે સજીવો હોય છે તે કેના દ્વારા શ્વસન કરતા હોય છે, જેમ કે દેડકો છે, માછલી છે, માણસ છે અને વંદો છે. શ્વસનને લગતો પ્રશ્ન હતો. તેમાં ધોરણ 7 વિજ્ઞાનમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો, ચેપ્ટર 6 માંથી. ત્યાર પછી મિત્રો અમુક બંધારણના પ્રશ્નો છે જેના વિશે આપણે ચર્ચા કરીએ. અહીં બંધારણનો પ્રશ્ન છે, ચૂંટણી અંગેનો છે કે તે વ્યક્તિઓ કોની ચૂંટણી કરતા હોય છે. તો મિત્રો અહીં આ પ્રશ્ન ધોરણ 12 રાજ્યશાસ્ત્રમાંથી લેવામાં આવ્યો હતો, જે ચેપ્ટર 2માં તમામ માહિતી આપેલી છે. ત્યારબાદ ધોરણ 7માં ચેપ્ટર નંબર 16 છે, તેમાં પણ ચૂંટણી વિશે અમુક માહિતીઓ આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકારો, જે કયા કયા અધિકારો આપવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો. ધોરણ 8 ચેપ્ટર નંબર 18માંથી જે પોઈન્ટ આપવામાં આવેલા છે તે બેઠા પોઈન્ટ જ તેમાંથી લેવામાં આવેલા છે. ત્યારબાદ સંસદને લગતો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લેતા હોય છે. તે પ્રશ્ન પણ તમે જુઓ તો ધોરણ 8 ચેપ્ટર નંબર 16માં આપવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો પંચાયતી રાજ એટલે શું. જે પંચાયતી રાજનો પ્રશ્ન હતો તે ધોરણ 6માં ચેપ્ટર નંબર 16માં સ્થાનિક સ્વરાજ નામનું ચેપ્ટર છે, તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ તો નિમણૂકને લગતો પ્રશ્ન હતો કે કેવો વ્યક્તિ કોની નિમણૂક કરતા હોય છે. જેમાં પણ તમે જુઓ તો અહીં ધોરણ 4માંથી ચેપ્ટર 16માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ 9 ચેપ્ટર નંબર 10માં પણ આ માહિતી આપવામાં આવેલી છે કે રાષ્ટ્રપતિ કોની કોની નિમણૂક કરતા હોય છે અને વડાપ્રધાન રાષ્ટ્રપતિ બંને મળીને કોની કોની નિમણૂક કરતા હોય છે. ત્યાર પછી જોઈએ તો અહીં રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ હોય છે તેવો પ્રશ્ન હતો, જે તમે જોઈ શકો છો. ધોરણ 9 અને ચેપ્ટર 10માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ 8 ચેપ્ટર 16માં પણ આ માહિતી આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી જોઈએ તો પંચાયતી રાજ અંગેનો પ્રશ્ન હતો. તેમાં ધોરણ 6 ચેપ્ટર 16માં જે સ્થાનિક સ્વરાજ છે તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે. ત્યાર પછીનો ભારતના બંધારણના કલ્યાણકારી રાજ્ય શામાંથી ખ્યાલ ત્યાં સ્થાપવામાં આવેલો છે તેવો પ્રશ્ન છે. તેમાં તમે જુઓ તો ધોરણ 9 ચેપ્ટર નંબર 9માં આ માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વડી અદાલતનો છે. તેમાં પણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 9માં ચેપ્ટર નંબર 11માં ભારતનું ન્યાયતંત્ર નામનું ચેપ્ટર આપવામાં આવેલું છે, જેમાંથી આ પ્રશ્ન લીધેલો છે. ત્યાર પછીનો વાત કરીએ તો ભારતીય સંસદ વિશે અમુક પ્રશ્નો છે, જેમાં પણ તમે જોઈ શકો છો. ધોરણ 8 ચેપ્ટર નંબર 16માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો. એમાં સંસદ અને તેના કાયદોને લગતું જે ચેપ્ટર છે. ત્યાર પછી વાત કરીએ તો અહીં કયા અધિકારો નથી અથવા તો અધિકારો છે જે આપને મૂળભૂત 6 અધિકારો આપવામાં આવેલા છે, તેમાંથી જે પ્રશ્ન હતો તેના વિશે જોઈએ તો અહીં ધોરણ 9 ચેપ્ટર નંબર 9માં જે અધિકારોને લગતું ચેપ્ટર છે તેમાંથી આ પ્રશ્ન લીધેલો હતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું કે કયા ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો લેવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમતો હોય અને સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.